દ્વારકાધીશ બધાને કેમ છો? બધા મજામાં જશો કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. અને આજે આપણે જવાનું છે રન ઓફ કચ્છ જવાનું છે, એટલે કે ધોરડો જવાનું છે ને ત્યાં થોડોક વિડીયો શૂટ કરવાનું છે. તો ચાલો તમને હવે રસ્તામાં મળી અને ફૂલ ડિટેલ આવી વ્લોગમાં તમને જોવા મળશે, તો વિડીયોમાં બના રહેજો. તો આપણે અટાણે અહીંયા પહોંચી આવ્યા છીએ ભીંડિયારી, અને રણ અહીંયાથી થોડું ઘણું જ આગળ છે અને વચમાં તમારે એક સ્ટોપ લેવાનું આવશે જો તમારે લેવું હોય તો ભીંડિયારી. અને અહીંયાનો માવો બહુ ફેમસ છે, જે બંની ભેંસના દૂધમાંથી પ્યોર દૂધમાંથી બને છે, ખૂબ જ ફેમસ છે માવો. તો આવો અને તમે પણ અહીંયા ખાજો અને પછી તમારી આગળની જર્ની સ્ટાર્ટ કરજો, તો તમને ખૂબ મજા આવશે અહીંયાના માવાની. અટાણે પહોંચી આવ્યા છીએ માવો ખાવા માટે મલ્હારમાં. તો શું ભાઈ આ માવો શેમાંથી બને છે? ભેંસના દૂધમાંથી બને છે, પ્યોર બંની પ્યોર બંની ભેંસમાંથી. બરાબર. શું શું કરવામાં આવે આમાં માવામાં? બીજો દૂધ હોય ને ખાંડ હોય, બીજું કઈ ન હોય. બરાબર. હલવાનું જોઈએ ને બરાબર 2 થી 3 કલાક લાગે. ખૂબ ખૂબ આભાર. 20 થી 30 લીટર દૂધમાંથી કેટલોક બને? 8 કિલો બને. 8 થી 10 કિલો માવો બને. 20-30 કિલો દૂધ, એમાંથી 8 થી 10 કિલો માવો બને. પ્યોર માવો. પ્યોર માવો. બરાબર. ખૂબ ખૂબ આભાર. બીજું કઈ ન હોય. ભેંસ બનીની ભેંસનું દૂધ માવો હોય, બીજું કઈ ન હોય. તો અહીંયા રણોત્સવ છે અને તમારે જો અહીંયા રહેવું હોય તો અહીંયા बुकिंग करावी सकशो. तो बुकिंग यहाँ पर हो जाएगा भैया जी? ऑनलाइन भी होती है, ऑफलाइन भी होती है सर. अच्छा, यहाँ से ऑफलाइन भी हो जाएगी और ऑनलाइन करवाना पड़ेगा. तो कौन सी वेबसाइट है अपनी? अपनी है रणोत्सव.net. रणोत्सव.net. ठीक है, थैंक यू सर जी. તો અહીંયા તમારે રહેવા માટે જો તમારે રહેવું હોય તો ઓનલાઈન બુકિંગ થઈ જશે વેબસાઇટ ઉપરથી, અને જો ઓફલાઈન બુકિંગ કરાવવું હોય તો અહીંયા આવીને કરાવી શકશો. અને અહીંયા રણોત્સવના પ્રોગ્રામો ને બધા થઈ જશે અને તમારી કાર બારે સેફ પાર્ક થઈ જશે. અહીંયા કાર પાર્કિંગ પણ કરી શકશો તમે. તો અહીંયા તમારે ગાડી પાર્ક કરવાની રહેશે. અને આ અહીંયા જોઈ શકો છો રન ઓફ કચ્છ જવા માટે તમારે અંદર એન્ટ્રી માટે અહીંયાથી તમારે પરમિટ લેવાનું થશે અને પછી આ બસમાં જવાનું થશે. જેટલા તમે પરમિટ લઈ લેશો એટલે તમારો નંબર આવશે, બસ ફૂલ થશે એટલે તમારે જવાનું થશે. પહેલાં તો ઠેક સુધી ગાડીઓ જતી, પણ હવે ગાડીઓ નથી જતી. આમ બસ અહીંયા ઊભી રાખે છે અને બસમાં જઈએ ફૂલ થઈ જાય ત્યાં તમારે ઉहाँ જવાનું થશે. અને રિટર્નમાં પણ તમારે બસમાં જવાનું થશે. એક મેમ્બર પર તે 100 રૂપિયા લેવામાં આવશે. 50 જવાના અને 50 આવવાના, એટલે પર પર્સન 100 રૂપિયાનો એન્ટ્રી થશે અને 50 રૂપિયા કાર પાર્કના લેશે. એટલે આજે કલેક્ટર આવ્યા હતા તો નવી આ સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે, તો તમારે પણ આમ જ કરવાનું રહેશે. તો અટાણે આપણે પહોંચી આવ્યા છીએ વ્હાઇટ રણમાં છેલ્લા પોઈન્ટે. આ છે એનો છેલ્લો પોઈન્ટ. અને આજે અહીંયા કલેક્ટર આવ્યા હતા તો બસની વ્યવસ્થા રાખેલી હતી, કેમ કે પોતાની ગાડી લઈને આવવાનું નહોતો અને પરમિટ આપવામાં આવ્યો હતો ત્યાંથી કે ગાડીનો પરમિટ નથી અને બસમાં તમારે આવવાનું છે. એટલે અહીંયા હવે છેક સુધી બસમાં આવ્યા છીએ અને હવે રિટર્ન પણ આપણે પાછો બસમાં જ જવાનું છે. જો તમારે પણ આવી તકલીફ થાય તો તમે ત્યાંથી પાર્કિંગમાં ગાડી રાખી અને ત્યાંથી પરમિટ કઢાવી શકશો અને તમે પણ બસ ઉભેલી હશે તો ત્યાંથી આવી શકશો. અને આ આપણી જીએસઆરટીસીની બસ હશે તો એમાં તમારે આવર જવર બંને આવી જશે. એમાં કમ્પ્લેટ અહીંયા ગાડી પાર્કિંગમાં હશે અને તમારા આગળ જે પરમિટ હશે એનાથી તમે પાછા જઈ શકશો. ખપે એ બસમાં આવો. તો જોઈ શકો છો પબ્લિક પણ અહીંયા વધારે થઈ ગઈ છે. પહેલા અટાણે થોડોક ટાઈમ બંધ હતો, ગાડીઓ નતા આવવા દેતા એટલે પબ્લિક નથી. અટાણે 2-3 બસો ભેરી આવી ગઈ છે એટલે સારી એવી પબ્લિક થઈ ગઈ છે. હજી જો તમારે અહીંયા આવવું હોય તો તમે મકર સંક્રાંતિ ઉપર આવશો તો વધારે પબ્લિક જોવા મળશે અને ક્રાઉડ પણ વધારે સારું હશે. અટાણે તો એટલી પબ્લિક નથી, કેમ કે હજી હમણાં સ્ટાર્ટ થયું છે. 11 તારીખના સ્ટાર્ટ થયું છે ને, 11 તારીખથી સ્ટાર્ટ થયું છે, તો અટાણે તો એટલી પબ્લિક નથી, પણ આગળ જતા વધારે પબ્લિક આવશે. પૂરો મીઠાથી ભરી ગયો છે. જોઈ શકો છો ગ્રાઉન્ડ. હજી તે સાઈડ થોડું ઘણું પાણી દેખાય છે, પણ અહીંયા અટાણે મીઠો જોઈ શકો છો.
થોડોક અત્યારે બપોરનો ટાઈમ એટલે તડકો જેવું લાગતો હશે. પછી તો વહેલા આવ્યા હતા પણ આ શું એ કલેક્ટરની માથાકૂટમાં થોડુંક મોડું થઈ ગયું હતું. ઘણી બધી અહીંયા એક્ટિવિટી છે, તમારે કરવી હોય તો તમે અહીંયા આવી અને આ ઝૂલો જોઈ શકો છો તમે છે. ત્યાં તમારે ફોટોશૂટ કરવું હોય તો ફોટોશૂટ પણ કરાવી શકો છો. 2 જણા ખાલી 50 રૂપિયામાં 2 જણા ફોટોશૂટ અહીંયા કરાવી શકશે. તો તમે આવો અને ફોટોશૂટ કરાવો. અને એમાં સેલ્ફી સ્ટિકવાળું પણ છે, તો તમે ત્યાં પણ ઊભીને ફોટોશૂટ કરાવી શકશો. આમને આમ તમારે અહીંયા છે અને અહીં જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મળીએ નવા વ્લોગમાં. ત્યાર સુધી રાધે રાધે.